ઉમરેઠમાં ખાખી વર્દી પર ફરી ડાઘ લાગ્યો છે। ઉમરેઠ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે અને કોન્સ્ટેબલ હરપાલસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ થઈ છે। દારૂના નશામાં હરપાલસિંહ ચાવડાએ હોબાળો મચાવ્યો, મહિલાઓ સામે અશ્લીલ ઇશારા કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, આણંદના ઉમરેઠમાં ખાખી વર્દી પર ડાઘ લગાવતી આ ઘટના, શું વધુ અપડેટ? ચોક્કસથી જે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ઘટના બની છે તે ખૂબ જ શરમજનક છે, કારણ કે જે રક્ષક જ છે તે ભક્ષક બન્યો હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત એ છે કે પૈસાની લેતી દેતીની અરજી બાબતે એક અરજદારને બોલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ જે પોલીસ કોન્સ્ટેબલ છે હરપાલસિંહ ચાવડા તેમના દ્વારા જે અરજદાર છે, ફરિયાદી છે, અરજદાર છે, તેમને જાહેરમાં જ ધમકાવવામાં આવ્યા હતા। સાથે સાથે તેમની સાથે આવેલી મહિલાઓ વિરુદ્ધ પણ અભદ્ર ટિપ્પણીઓ તેમજ ઇશારા કર્યા હતા, જેને લઈને હરપાલસિંહ ચાવડા વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જી બિલકુલ ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ।